નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી તાલુકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે શાળાના 40મા વાર્ષિક ઉત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત 4 જાન્યુઆરીએ ગીતોમ થીમ સાથે વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। તો આ ઉત્સવમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે સૌપ્રથમ શાળા સંકુલમાં બનેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ત્રિદિવસીય કાર્યક્રમ પૈકી પ્રથમ દિવસે શાળાના બાળકોએ કૃષ્ણ ગીતો, ગણપતિ વંદના, દેશભક્તિના નૃત્ય નાટકો, ગીત સંગીતની સાથે રજૂ કર્યા હતા। ગીતોહમ થીમ પર ગીતામાં રહેલા જ્ઞાનરૂપી સાગરની અને જીવનમાં ગીતાના મહત્વ પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જે નિહાળી ઉપસ્થિત તમામે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। તો સંસ્થાના સંસ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજીના આશીર્વાદથી તથા મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ શિક્ષણ આધ્યાત્મિક સમાજ સેવા અને રાષ્ટ્રધર્મના માધ્યમથી ખૂબ જ પ્રગતિશીલ છે। ત્યારે રંગારંગ કાર્યક્રમના પ્રથમ દિવસે જ 3000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો।